મિત્રો એજ્યુકેશન ફંડા ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં રાજકીય શાસન વ્યવસ્થા વિશે જાણીશું। મિત્રો રાજકીય શાસન વ્યવસ્થાના ઘણા પ્રશ્નો ઘણી ગવર્મેન્ટ એક્ઝામમાં જીપીએસસી યુપીએસસી તલાટી ઓલ ઓવર એક્ઝામમાં પૂછાતા જ હોય છે। તો મિત્રો આજે આપણે રાજકીય શાસન વ્યવસ્થા વિશે વધુ માહિતી મેળવીશું। તો મિત્રો ચાલો આપણે શરૂ કરીએ। મિત્રો રાજકીય શાસનમાં ગુજરાતના પ્રથમ રાજ્યપાલ જણાવો। તો તેમાં જવાબ આવે છે શ્રી મહેંદી નવાજ જંગ। ગુજરાતના પ્રથમ સ્ત્રી રાજ્યપાલ જણાવો। તેમાં આવે છે શ્રીમતી શારદા મુખર્જી। ગુજરાતના હાલના રાજ્યપાલ ઓપી કોહલી। ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા। ત્યારબાદ ગુજરાત વિધાનસભાનું નામ જણાવો। વિઠ્ઠલભાઈ પટેલ ભવન। ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કલ્યાણજી મહેતા 1960માં। ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ વજુભાઈ વાળા। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ મંગુભાઈ પટેલ। ત્યારબાદ ગુજરાત વિધાનસભાના સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા નગીનદાસ ગાંધી। મિત્રો યાદ રાખજો, પ્રથમ વિરોધ પક્ષના નેતા નગીનદાસ ગાંધી અને હાલના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા। ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના પ્રથમ ન્યાયમૂર્તિ સુંદરલાલ ત્રિકમદાસ દેસાઈ અને ગુજરાત હાઈકોર્ટના હાલના ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્ય। ત્યારબાદ લોકસભાના પ્રથમ અધ્યક્ષ બનનાર ગુજરાતી જણાવો। શ્રી ગણેશ વાસુદેવ માવળંકર। સુપ્રીમ કોર્ટમાં સૌપ્રથમ સર્વોચ્ચ ન્યાયમૂર્તિ બનનાર ગુજરાતી જણાવો। શ્રી હરિલાલ કણિયા। ગુજરાતમાં કુલ કેટલી વાર રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું? મિત્રો યાદ રાખજો, ગુજરાતમાં કુલ 5 વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું અને તેમાં સૌપ્રથમ ઈસવીસન 1971માં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું। ત્યારબાદ કયા મુખ્યમંત્રીના સમયમાં ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું? હિતેન્દ્રભાઈ દેસાઈ। ત્યારબાદ ગુજરાતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું ત્યારે રાજ્યપાલ કોણ હતા? શ્રીમદ નારાયણ તેઓ રાજ્યપાલ હતા। કયા રાજ્યપાલના સમયમાં 2 વાર રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવ્યું હતું? તેમાં જવાબ છે કે વિશ્વનાથન। પંચાયતી રાજનો કાયદો કોના સમયમાં ઘડાયો? ડૉક્ટર જીવરાજ મહેતા ઈસવીસન 1961માં। કોના સમયમાં વડોદરામાં કોયલની રિફાઇનરી કાર્યરત થઈ? તો બળવંતરાય મહેતા। ત્યારબાદ કયા મુખ્યમંત્રીનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું? બળવંતરાય મહેતા। ગાંધીનગર પાટનગર કયા મુખ્યમંત્રીના સમયમાં બન્યું હતું? હિતેન્દ્રભાઈ દેસાઈ। સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ। મિત્રો યાદ રાખજો, સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ। અને કયા મુખ્યમંત્રીએ નર્મદા બોન્ડ બહાર પાડ્યા? તો તેમાં પણ ચિમનભાઈ પટેલ। અને નવનિર્માણ આંદોલન કોના સમયમાં થયું હતું? તેમાં પણ ચિમનભાઈ પટેલ। ત્યારબાદ આંતરિક કટોકટી કોના સમયમાં સર્જાઈ હતી? તો બાબુભાઈ પટેલ। ગરીબો માટે અંત્યોદય યોજના કોણે દાખલ કરી હતી? બાબુભાઈ પટેલ। મચ્છુ ડેમ 2 તૂટતા મોરબી હોનારત કોના સમયમાં થઈ હતી? તેમાં પણ બાબુભાઈ પટેલ। અને માધવસિંહ સોલંકીએ કઈ યોજનાઓ અમલમાં મૂકી હતી? તો મિત્રો યાદ રાખજો, કુટુંબ પોથી, ખામ થિયરી, મધ્યાહન ભોજન યોજના, કન્યા કેળવણી। ખામ થિયરીને લીધે ગુજરાતમાં પ્રથમ વખત ઉચ્ચ અને નિમ્ન જ્ઞાતિઓ વચ્ચે ભેદ થયા હતા। મિત્રો યાદ રાખજો, ખામ થિયરી યોજનાને લીધે ગુજરાતમાં પ્રથમ વખત ઉચ્ચ અને નિમ્ન જ્ઞાતિઓ વચ્ચે ભેદ થયા હતા। ત્યારબાદ અનામત વિરોધી આંદોલન કોના સમયમાં થયા હતા? માધવસિંહ સોલંકી। ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી। ગુજરાતમાં જિલ્લાઓની પુનઃરચના કોના સમયમાં થઈ હતી? શંકરસિંહ વાઘેલા। ગોકુળ ગામ યોજના કોણે શરૂ કરી હતી? કેશુભાઈ પટેલ। 2001માં કચ્છમાં આવેલ ધરતીકંપ વખતે મુખ્યમંત્રી કોણ હતા? કેશુભાઈ પટેલ। ગુજરાતમાં સાંધ્ય કોર્ટ શરૂ કરનાર પ્રથમ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, જેઓએ અમદાવાદમાં શરૂ કરી હતી। ત્યારબાદ ગુજરાત તકેદારી પંચના અધ્યક્ષ જણાવો। કે જ્યોતિ। ગુજરાતના હાલના મુખ્ય સચિવ વરેન સિંહા। હાલ ગુજરાતમાં લોકયુક્ત પદે કોની વરણી થઈ છે? ડીપી બુચ। હાલ ગુજરાતના ડીજીપી પીસી ઠાકુર, જેઓ અત્યારે બદલાઈ ગયા છે,
રાજ્યપાલ બનનાર પ્રથમ ગુજરાતી જણાવો. મંગળદાસ પકવાસા મધ્યપ્રદેશ. ચંદુલાલ ત્રિવેદી ઓરિસ્સા. ગુજરાતના સૌપ્રથમ સ્ત્રી પ્રધાન જણાવો. ઇન્દુમતીબેન શેઠ. ત્યારબાદ પ્રથમ ગુજરાતી મહિલા ન્યાયાધીશ જણાવો. સુગનાબેન ભટ્ટ. ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર ક્યાં મળ્યું હતું? અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે. પાટનગર અમદાવાદ વખતે ગુજરાતનું સચિવાલય ક્યાં કાર્યરત હતું? પોલિટેકનિકલ ખાતે. અને ગુજરાતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? ઈસવીસન 1872માં. મિત્રો યાદ રાખજો, ગુજરાતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી ઈસવીસન 1872માં થઈ હતી. મિત્રો અહીં આપણે પૂરું થાય છે. મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો હજુ પણ તમારે અમને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અહીં જમણી બાજુ અમારી ચેનલનો લોગો આપેલ છે, તેના ઉપર ક્લિક કરશો તો પણ તમે સબસ્ક્રાઈબ થઈ જશો. થેન્ક યુ.